હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે આપણે સમજવાના છે સિવિલ પ્રોસિજર કોડની. જ્યારે આપણે સિવિલ પ્રોસિજર કોડની વાત કરીએ છીએ તો સિવિલ પ્રોસિજર કોડનો જે કાયદો છે એ આવ્યો તો 1908માં. પણ આપણે જ્યારે લોની વાત કરીએ તો બે પ્રકારના લો હોય છે. એક તો આપણો ક્રિમિનલ લો હોય છે અને એક આપણું સિવિલ લો હોય છે. જ્યારે આપણે ક્રિમિનલ લોની વાત કરીએ તો અહીંયા આવે છે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, આ સિવાય બી પોક્સો એક્ટ થઈ ગયો, પછી પોસ્ટ થઈ ગયું. તો આવી દરેક વસ્તુ જે એક ક્રાઇમથી રિલેટેડ છે તો એ દરેક વસ્તુ આવી જશે ક્રિમિનલ લોમાં. પણ સિવિલ લોમાં શું આવશે અને સિવિલ લોમાં સીપીસીનું શું કામ છે, એટલે કે સિવિલ પ્રોસિજર કોડ છે એનું શું કામ છે? અને જ્યારે આપણે સીપીસીની વાત કરીએ તો સીપીસી એ સિવિલ લો માટે બહુ જ મહત્વની વસ્તુ છે. કારણ કે આ જે સિવિલ કોડ છે કાં તો જે આખું સિવિલ સિસ્ટમ છે એ માટે બહુ મહત્વની વસ્તુ છે. અને જ્યારે આપણે સમજીએ સિવિલ પ્રોસિજર કોડને તો અહીંયા એક વસ્તુ આવે છે પ્રોસિજર. તો પ્રોસિજર શું છે? તો જ્યારે આપણે લોની વાત કરીએ છીએ તો લોમાં બે પાર્ટ પડે છે. એક તો છે આપણો સબસ્ટેન્ટિવ લો અને એક છે આપણો પ્રોસિજરલ લો. હવે આ સબસ્ટેન્ટિવ લો અને પ્રોસિજરલ લો શું છે એ આપણે હવે સમજવાની કોશિશ કરીએ. તો જ્યારે આપણે સબસ્ટેન્ટિવ લોની વાત કરીએ છીએ તો અહીંયા આપણને બતાવે છે કે આપણા રાઇટ્સ શું છે, આપણી લાયબિલિટી શું છે. એટલે કે જ્યારે આપણે ક્રિમિનલ લોની વાત કરીએ અથવા તો સિવિલ લોની પણ વાત કરીએ તો અહીંયા આપણે બતાવવામાં આવેલું છે કે ભાઈ કાયદો શું છે, એ પછી એ કાયદાનું પનિશમેન્ટ શું છે, એ રૂલ્સ હોય, રેગ્યુલેશન્સ હોય, દરેક વસ્તુની વાત અહીંયા કરવામાં આવેલી છે. જ્યારે આપણે પ્રોસિજરલની વાત કરીએ તો અહીંયા આપણને બતાવે છે કે આની પ્રોસિજર કઈ રીતે કરવાની હોય છે. એટલે ભાઈ જ્યારે આપણે કોર્ટની વાત કરીએ છીએ તો કોર્ટમાં કેસ કઈ રીતે દાખલ કરવો, એ કેસ કઈ રીતે ચલાવવો, પછી જજમેન્ટ કઈ રીતે આપવું, તો એ દરેક વસ્તુની જો માહિતીમાં આપણને મળતી હોય તો એ પ્રોસિજરલ લોથી મળે છે. તો આ બે પ્રકારના જે લો પડે છે, એક સબસ્ટેન્ટિવ અને એક પ્રોસિજરલ. તો આ સિવિલ પ્રોસિજર કોડ છે એટલે તમે સમજી શકો છો કે આ પ્રોસિજરલ લો છે. તો જ્યારે આપણે સિવિલની વાત કરીએ છીએ, સિવિલ કાયદાઓની વાત કરીએ છીએ તો અહીંયા જે પણ આપણા સિવિલ કાયદાઓ છે એની પ્રોસિજર કઈ રીતે કરવાની એ વસ્તુની માહિતી અહીંયા મળે છે. તો જ્યારે આપણે વાત કરીએ ક્રિમિનલની તો ક્રિમિનલમાં આપણી જોડે હોય છે બીએનએસ. જ્યારે સબસ્ટેન્ટિવ લોની વાત કરીએ તો અને એની પ્રોસિજરમાં શું હોય છે? બીએનએસએસ. તો એ જ રીતે જે આની પ્રોસિજરમાં છે એ છે સીપીસી. અને એ જ રીતે અહીંયા આ બધું જો ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ કાં તો જેટલા પણ સિવિલના એક્ટ છે એ દરેક વસ્તુ આવી જશે સબસ્ટેન્ટિવ લોમાં. અને એની પ્રોસિજર કરવા માટે આપણે જોઈશું સીપીસી. તો આપણે અત્યારે સીપીસીને સમજવાની કોશિશ કરીએ કે સીપીસીમાં શું હોય છે. આપણે અત્યારે સિવિલ પ્રોસિજર કોડને સમજવાની કોશિશ કરીએ તો આપણે જ્યારે સિવિલની પ્રોસિજર જોઈએ તો આપણે એ જ સમજવું પડશે કે સિવિલમાં આવે છે શું. તો સિવિલ કેસની જ્યારે આપણે વાત કરીએ તો સિવિલ કેસમાં શું આવે છે? તો એમાં આવે છે જમીન વિવાદ, એ પછી કરારનો ભંગ થયો હોય તો એ વસ્તુ આવી જશે. પછી પૈસાની વસૂલાત કાં તો પૈસા રિલેટેડ હોય, મિલકત રિલેટેડ હોય તો દરેક વસ્તુ આવી જશે. પછી માલિકીનો હક કોનો છે એ વસ્તુ આવી જશે. પછી મિલકતની વહેંચણી, પરિવાર રિલેટેડ, એ દરેક વસ્તુ આવી જશે આપણા સિવિલ કાયદામાં. જ્યારે આપણે ક્રિમિનલની વાત કરીએ તો આપણે ક્રિમિનલ માટે બીએનએસ બનાવેલો છે, બીએનએસનો વિડીયો આપણે બનાવેલો છે. તો તમે બીએનએસનો વિડીયો જઈને જોઈ શકો છો, આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશું. એ પછી આપણે બીજી મહત્વની વાત કરીએ તો આ જે પ્રોસિજર છે એ પ્રોસિજરનું શું કામ છે? તો એ પ્રોસિજરનું એ કામ છે કે કોર્ટમાં જે કેસ છે કઈ રીતે ફાઇલ કરવો, એ પછી લડવું કઈ રીતે, કેસ કઈ રીતે લડવો, જજમેન્ટ કઈ રીતે આવશે, એનું એક્ઝિક્યુશન કઈ રીતે થશે, ડિક્રી કઈ રીતે આવશે. હવે આમાં ત્રણ મહત્વની વસ્તુ હોય છે. એક હોય છે જજમેન્ટ, એક હોય છે ડિક્રી અને એક હોય છે ઓર્ડર. તો આ શું છે એ પણ આપણે સમજવાની કોશિશ કરીએ. પણ એ પહેલા એક વસ્તુ સમજી લઈએ કે જ્યારે આપણે સિવિલ પ્રોસિજર કોડની વાત કરીએ છીએ તો અહીંયા 11 પાર્ટ હોય છે અને 158 સેક્શન હોય છે. 11 પાર્ટ અને 158 સેક્શન. અને આ સિવાય પણ તમે ઓર્ડર સાંભળ્યા હશે કે સિવિલનો આ ઓર્ડર, સિવિલનો આ ઓર્ડર. તો જ્યારે આપણે ઓર્ડરની વાત કરીએ છીએ તો આપણું જે શેડ્યુલ 1 છે, સીપીસીનું શેડ્યુલ 1 છે, એની અંદર આપણી જોડે 51 ઓર્ડર છે. અને જે આપણે વાત કરીએ, જો આ જે 11 પાર્ટ છે અને 158 સેક્શન છે, તો આ જે સેક્શન છે એ સિદ્ધાંતો બતાવે છે, એ સબસ્ટેન્ટિવ લો ઉપર આધારિત છે. પણ જ્યારે આપણે વાત કરીએ છીએ ઓર્ડરની તો એ શું છે કે એ પ્રક્રિયા બતાવે છે આપણને કે પ્રોસેસ શું છે આ 51 ઓર્ડરો. તો આ વસ્તુ પણ આપણે જાણવી જોઈએ, એ બહુ મહત્વની વસ્તુ છે. તો જ્યારે આપણે સીપીસીની વાત કરીએ છીએ તો આપણે અહીંયા બે વસ્તુ જોવા મળી જશે. એક મળશે આપણને સેક્શન અને એક મળશે આપણને ઓર્ડર. હવે જ્યારે વાત કરીએ તો સેક્શન અને ઓર્ડર આ બંનેને આપણે સાથે વાંચવાના આવે છે. જેમ કે ઓર્ડર 1માં લખેલું છે કે ભાઈ બે જણા હશે, ચલો માની લો કે એક એ છે અને એક બી છે. તો જો એની પ્રોપર્ટી બી એ ગેરકાયદેસર રીતે કબજે કરી છે તો એ શું કરશે? એ કરશે એની પર કેસ. તો એ બની ગયો પ્લેન્ટિફ અને આ બની ગયો ડિફેન્ડન્ટ. આ 51 ઓર્ડર અને સેક્શન શું કહેવા માંગે છે એ વિશે તમને બેઝિક આઈડિયા જોતો હોય તો તમે કમેન્ટ કરજો. તો આપણે દરેક સેક્શનના બેઝિક કે ભાઈ આમાં કઈ કઈ વસ્તુ આવે છે એ રીતે આપણે એક સ્ટોરી ટેલિંગ રીતે વિડીયો લાવી દઈશું. પણ બીજી એક મહત્વની વસ્તુ કરીએ કે સિવિલમાં આ ત્રણ વસ્તુ આવે છે. એક જજમેન્ટ,
એક ડિક્રી અને એક ઓર્ડર. તો આ શું કહેવા માંગે છે એ આપણે થોડુંક ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ. ચલો અત્યારે આપણે ઓર્ડર, જજમેન્ટ અને ડિક્રીને સમજવાની કોશિશ કરીએ. તો ઓર્ડર શું છે? તો ઓર્ડરની વાત કરીએ તો ઓર્ડર કોર્ટ દ્વારા પાસ કરવામાં આવે છે. જજમેન્ટની વાત કરીએ તો જે કેસનું ઇસ્યુ છે, જે એના ફેક્ટ છે, તો એનું સ્ટડી કરવામાં આવે છે, એની એનાલિસિસ કરવામાં આવે છે. એ પછી જજ દ્વારા એનો આન્સર આપવામાં આવે છે વિથ રીઝન. અને જ્યારે આપણે ડિક્રીની વાત કરીએ છીએ તો જે પાર્ટી છે એમના અધિકારોનું ડિસ્ક્રિપ્શન છે. હવે આપણને થોડીક આસાનીથી સમજાય એ રીતે આપણે કોશિશ કરીએ. તો જ્યારે આપણે LLBની એક્ઝામ આપીએ છીએ, બરોબર, તો આપણે એક્ઝામ આપવા જઈએ તો અમુક રૂલ્સ આપણને કહેવામાં આવે છે, અમુક ઓર્ડર આપવામાં આવે છે. ઓર્ડર શું હોય છે કે ભાઈ આમ તેમ જોવું નહીં, ચીટિંગ નહીં કરવી, કાં તો શું છે કે ભાઈ વારે ઘડે બહાર પાણી પીવા નહીં જવું, વારે ઘડે વોશરૂમ માટે પરમિશન નહીં માગવી. તો આમ ઓર્ડર આપવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે ભાઈ શાંતિથી લખો, બખારો ના કરો. તો એને કહેવાય ઓર્ડર. એ પછી જ્યારે આપણે વાત કરીએ કે આપણે જે આન્સર્સ લખ્યા છે પુરવણીમાં, અમુક લોકો ગમે તેટલી પુરવણી માંગે છે, અમુક 30 પત્તા લખે, 40 પત્તા લખે, 50 પત્તા લખે. તો શું થયું કે એ લોકો જે લખે છે આપણે એને જજમેન્ટ માની લઈએ. એ પછી જ્યારે આપણે રિઝલ્ટ આવ્યું મેન, તો જે રિઝલ્ટ આવ્યું આપણે એને માનીશું ડિક્રી. હજુ થોડુંક ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ તો તમને બધાને રામ મંદિર વાળો કેસ ખબર હશે, બરોબર. તો આ કેસમાં શું થયું હતું, તો આપણે ટ્રાયલ કોર્ટની વાત કરીએ તો ટ્રાયલ કોર્ટે સૌથી પહેલાં શું કીધું કે ભાઈ એક કામ કરીએ, આપણે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટને ત્યાં મોકલીએ છીએ, બરોબર, કે જ્યાં મસ્જિદ હતી એ જગ્યા પર. અને ત્યાં જઈને એ લોકો શું કરશે કે રિસર્ચ કરશે. અને રિસર્ચ કર્યા પછી એ શું થશે કે દરેક વસ્તુને ખબર પડશે કે ભાઈ કઈ શું હતું, શું નહીં. તો શું થયું, સૌથી પહેલાં એમને રિસર્ચ કરવા મોકલે. તો આ એમને ઓર્ડર આપ્યો, બરોબર. એ પછી શું થયું, તો એ પછી એમને જજમેન્ટ બનાવ્યું. એટલે શું કર્યું કે ભાઈ ઇસ્યુ જોયું, ફેક્ટ જોયું, સ્ટડી કરી, એનાલિસિસ કરી અને એ ઉપરથી આન્સર વિથ રીઝન દરેક વસ્તુની ચકાસણી કરી. એ પછી એમને શું આવ્યું, ફાઇનલ જજમેન્ટ આપ્યું. અને જ્યારે આપણે આ કેસના જજમેન્ટની વાત કરીએ તો 1084 પત્તાનો આપણો જજમેન્ટ હતો. હવે શું મને જજમેન્ટને સમજવા માટે આ શું 1084 પત્તા વાંચવા પડશે? તો એનો જવાબ છે ના. કેમ ના? કારણ કે એ શું જજમેન્ટ કહેવામાં આવ્યું, જજમેન્ટમાં બે વસ્તુ હશે, રૂલ્સ. એટલે જજમેન્ટની વાત કરીએ તો જજમેન્ટમાં બે વસ્તુ હશે કે ભાઈ કઈ પાર્ટીને કેટલા અધિકાર મળ્યા. તો એ માટે આપણે બનાવી ડિક્રી. ડિક્રીમાં શું હશે તો ભાઈ કયા પાર્ટીને કેટલો અધિકાર મળ્યો, કોને કેટલી જમીન મળી, કોને શું ના મળ્યું, કોનો શું અધિકાર છે. તો એ દરેક વસ્તુ આવી ગઈ ડિક્રીમાં. તો આ જ હતું સિવિલ પ્રોસિજર કોડ. આને હજુ વધારે ડિટેલમાં સમજવું હોય તો તમે કમેન્ટ કરજો, તો આપણે એ રીતે બીજા વિડીયો લાવીશું. એ સિવાય આપણે ભારતીય ન્યાય સંહિતાનો વિડીયો બનાવેલો છે, અને એ સિવાય બી તમે કમેન્ટ કરશો તો આપણે બીજા કોઈ ટોપિક ઉપર વિડીયો બનાવીશું. તો થેન્ક યુ અત્યાર સુધી વિડીયો જોવા માટે. થેન્ક યુ, વેલકમ.